હવે હું સમસ્ત આદિવાસી સમાજના ડૉક્ટર પ્રદીપભાઈ ગરેસા સાહેબને વિનંતી કરીશ. જોહાર, જય આદિવાસી. ખૂબ લાંબી કંઈ વાત નથી કરવાની મારે. ખાસ તો જેમણે 1 મહિનાથી લોહી પસીનો એક કર્યો છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ માટે તમામ આયોજકો, દિલીપભાઈ, કુંજનભાઈ, ગામના સરપંચ શ્રી બાબુભાઈ તથા એમની આખી ટીમને હું ધન્યવાદ આપું છું કે સમાજ પ્રત્યેની લાગણી રાખીને સમાજના સંગઠન માટે આટલું જબરજસ્ત આયોજન કર્યું છે. બીજું ધન્યવાદ જે સ્પોન્સર લોકો દાનદાતા એમને હું ધન્યવાદ આપું છું કે આ કાર્યક્રમને તમે સફળ બનાવવામાં ખૂબ જ મદદ કરી. ત્રીજું ધન્યવાદ હું જે કૃતિઓ રજૂ કરી છે અને જે કલાકારો છે કે જેમણે આપણા સમાજની સંસ્કૃતિને બચાવી છે, કલા સંગીતને બતાવ્યું છે, એમને હું ધન્યવાદ આપું છું. ખાસ તો આ દેશના સૌથી વધારે પ્રમાણિક, સૌથી વધારે વફાદાર, નિષ્ઠાવાન જો હોય તો આદિવાસીઓ છે. પણ આ જ આદિવાસીઓને વધારે અન્યાય અને શોષણનો ભોગ બનવા પડ્યું છે. ગુજરાતની વાત કરું કે ભારત દેશની વાત કરું, આપણને કોઈ ગણતું નથી. જેની ઈચ્છા થાય તો આપણને ટપલી મારતો જાય. જેની ઈચ્છા થાય આપણા વિસ્તારની અંદર પ્રોજેક્ટ લાવવા છે તો 2 ધડક પ્રોજેક્ટો આપણા વિસ્તારમાં આવી રહ્યા છે. મહુવા તાલુકામાંથી પણ ગુડ્સ ટ્રેન જઈ રહી છે. તાપી રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા એક્સપ્રેસ, બુલેટ ટ્રેન, એ અનેક પ્રોજેક્ટો આપણને વિસ્થાપિત કરવા માટે આવી રહ્યા છે. નવી પેઢીનું ભવિષ્ય જોખમમાં છે. આજે નોકરીઓ તમને મળવાની નથી, મળશે તો બહુ ઓછા લોકોને નોકરી મળવાની છે. ખુલ્લે આમ અન્યાય થઈ રહ્યો છે. આર્થિક અનામત આપણા કરતાં વધારે સીટ લઈ જઈ રહ્યું છે. આજે કોણ લડવાનું છે એનામાં, કોણ બોલશે? આજે શિક્ષણની આજે મોંઘું થઈ રહ્યું છે. આજે ફ્રી સિપ કાર્ડમાં તકલીફ પડી રહી છે. આજે કોણ બોલશે આપણા માટે? આજે છોકરીઓ વધારે ભણી રહી છે, છોકરાઓ ઓછા ભણી રહ્યા છે. આજે ફ્રી સિપ કાર્ડની અંદર 2.5 લાખની આવક મર્યાદા છે, છોકરીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. તો આજે તમામ શિક્ષણ ક્ષેત્રની અંદર છોકરીઓ આગળ છે. મેડિકલની વાત કરું તો મેડિકલની અંદર 65 દીકરીઓ ભણી રહી છે, એની સામે ખાલી 35 દીકરાઓ ભણી રહ્યા છે મેડિકલની અંદર. તો બાકીની છોકરીઓ જશે ક્યાં? તો આ સામાજિક અસમતુલા પણ થઈ રહી છે અને એટલા માટે આપણા લોકોએ વધારે સચેત કરવાની જરૂર છે. આજે સરપંચથી માંડીને સંસદ સભ્યો સુધી અનામત મળ્યું છે. આજે પટાવાળાથી માંડીને ક્લાસ 1 ડૉક્ટર, એન્જિનિયર સુધી અનામત મળ્યું છે. કેમ અનામત આપવામાં આવ્યું છે? બર્થડે ઉજવવા માટે, લગ્ન મોટા ધામધૂમથી ઉજવવા માટે, ચાંદલો ધામધૂમથી 1000-2000 માણસો બોલાવવા માટે આપણને અનામત નથી આપી. અનામત આપણને જ્યારે સમાજને તકલીફ પડે છે, સમાજને અન્યાય થાય છે, સમાજને હક લૂંટાય છે, એને મદદરૂપ થવા માટે આપણને અનામત આપવામાં આવી છે. તો આજે ડૉક્ટર તરીકે મારું કર્તવ્ય શું છે? નોકરિયાત કરતા માણસોનું કર્તવ્ય શું છે? સરપંચથી માંડીને MP, MLA, ધારાસભ્યશ્રીનું કર્તવ્ય શું છે? એ આપણે બધા વિચારવાની જરૂર છે. અને એટલા માટે આ સંગઠન, આવા કાર્યક્રમો કરવાની જરૂર છે જેથી લોકોમાં જનજાગૃતિ આવે અને આપણા લોકો ચાપુ ચપટી ભૂસુમાં અને દારૂ અંદર વેચાઈ નહીં જાય. એટલા માટે આ જાગૃતિ આપણે જરૂરી છે. તો આ સંજોગોમાં ખાસ કરીને નવી પેઢીને હું ધન્યવાદ આપું છું કે જે જાગૃતિ છેલ્લા ઉત્પલભાઈએ કીધું કે છેલ્લા 10-12 વર્ષની અંદર જે જાગૃતિ, અદ્ભુત જાગૃતિ આવી રહી છે. અને નવી પેઢી માટે મને ખૂબ જ આશાસ્પદ છે અને ખૂબ જ આશા ધરાવું છું, વિશ્વાસ ધરાવું છું કે જે પ્રમાણે નવી પેઢી નાના ધંધા રોજગાર કરી રહી છે, કોઈ સેલૂન ચલાવી રહ્યું છે, કોઈ ભંગારનો ધંધો કરી રહ્યું છે, કોઈ નાની દુકાન, કોઈ પાઉં વડા વેચે છે, કોઈ ચણા વેચે છે. તો આવા જે ખાસ કરીને અઠવાડિયાની અંદર જે આપણા દીકરીઓ જે છે, ભાઈ બહેનો છે, એ નાની શાકભાજી વેચી રહ્યા છે. તો આ એક આપણા માટે પગભર બનાવવા માટેનું એક મોટું પગથિયું છે. આપણો સમાજ સમાનથી જીવી શકશે, ખુમારીથી જીવી શકશે. અને જો ભવિષ્યની અંદર આપણો સમાજ દ્વારા મજબૂત બનશું, એકબીજા જોડે આપણે સાથે રહીશું, તો આપણા મા દીકરીઓ સામે કોઈ બળાત્કાર તો શું, કોઈ આંખ ઊંચી કરવાની હિંમત પણ નહીં કરે. તાકાત આપણા સમાજની અંદર છે. તો ફરીથી બધાનો ધન્યવાદ આપીને વિરમું છું. જોહાર, જય આદિવાસી.